સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વીરપુર ગામમાં નવા વોર્ડ નંબર 8 તાલુકો વીરપુર જિલ્લો મહીસાગરમાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા શિક્ષકનો વિડીયો વાયરલ થયો, જેની પુષ્ટિ સેક્યુલર ગુજરાત કરતું નથી। મહીસાગર જિલ્લાના વીરપુર ગામ નવા વોર્ડ નંબર 8 માં ગ્રામ પંચાયત ચૂંટણીમાં 3 પુરુષ સભ્યના ઉમેદવાર છે। ત્યાં ભાટપર પ્રાથમિક શાળા તાલુકો વીરપુર જિલ્લો મહીસાગરના શેખ કાસમભાઈ રસુલભાઈ નામના શિક્ષક તરીકે મહીસાગર જિલ્લાની ભાટપુર પ્રાથમિક શાળામાં નોકરી તરીકેની ફરજ નિભાવે છે। એમના ભત્રીજાએ સભ્ય માટે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ગામના કેટલાક લોકોનો આક્ષેપ છે કે સરકારી નોકરી કરતા કર્મચારી શું ચૂંટણીમાં પ્રચાર કરી શકે? ચૂંટણી પંચના નિયમો મુજબ આવા સરકારી કર્મચારી ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લઈ શકે નહીં। તેમ છતાં તેઓ વીરપુર વોર્ડ નંબર 8ના તેમના ભત્રીજા સાથે પ્રચાર કરવા નીકળ્યા હતા અને એમના વિડીયો કેમેરામાં કેદ થયા હતા। જાગૃત યુવાનોએ સરકારી શિક્ષક હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જે સમગ્ર વીરપુર ગામ અને વીરપુર તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। આ વિડીયોમાં સ્પષ્ટ જણાય છે કે સરકારી શિક્ષક શેખ કાસમભાઈ ઉમેદવાર સભ્યોનો પ્રચાર કરી રહ્યા છે, જે બાબતે ગામના જાગૃત યુવાનોએ વીરપુર તાલુકા તેમજ જિલ્લાના તેમજ રાજ્ય કક્ષાના તમામ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવે છે, તેમ સ્થાનિક સફીભાઈ શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે તેમણે જણાવ્યું હતું કે આટલી બધી રજૂઆત કરવા છતાં પ્રાંત અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। કારણ શું? જો આવી રીતે ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ પ્રચારમાં જોડાશે તો પછી લોભ, લાલચ, ઓળખાણથી ચૂંટણી જીતી જાય પછી ભોળા ભાળા આમ નાગરિકોનું શું થાય? નમસ્તે, જય હિન્દ। મારું નામ શેખ સફીભાઈ ઇબ્રાહીમભાઈ છે અને હું વીરપુરનો વતની છું, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર। બનાવની વિગત એવી છે કે હાલ ગુજરાતમાં સરપંચનો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલમાં અમારા વીરપુર ગામમાં તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગરમાં વોર્ડ નંબર 7માં શેખ હારૂનભાઈ મજીદભાઈએ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે અને એમના કાકાશ્રી શેખ કાસમભાઈ રસુલભાઈ જેઓ શિક્ષક તરીકેની નોકરી કરે છે અને ગુજરાત સરકારમાં કાયદાની જોગવાઈમાં એવો એક કાયદો છે કે ચાલુ નોકરી દરમિયાન કોઈપણ શિક્ષક કોઈપણ ચૂંટણીનો અથવા કોઈપણ ઉમેદવારનો પ્રચાર કરી શકે નહીં અને આ કાયદાનો ભંગ કરીને નિયમ વિરુદ્ધ જઈને આ કાસમભાઈ રસુલભાઈએ વોર્ડ નંબર 7માં ચૂંટણીનો પ્રચાર કરેલો છે અને આર્થિક રીતે મત ખરીદવાનું કૌભાંડ કરેલું છે, જેના તમામ વિડીયો મારી પાસે ઉપલબ્ધ છે। અને આ કાસમભાઈ જેઓ પ્રાથમિક શિક્ષક તરીકે વીરપુર તાલુકાના ભાટપુર ગામમાં નોકરી કરે છે, હાલ નોકરી ચાલુ છે અને આ બાબતની તમામ જાણકારી મેં લેખિતમાં વીરપુર ટીડીઓ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લામાં, રાજ્ય સરકારમાં, કલેક્ટરશ્રીમાં દરેક જગ્યાએ લેખિતમાં અરજી પણ કરેલ છે, જાણ પણ કરેલ છે અને આ જાણકારી આપવાનો એક જ હેતુ છે કે આવનારા સમયમાં ફરી કોઈ શિક્ષક, ફરી કોઈ ઉમેદવારનો કે કોઈ પણ ચૂંટણીનો પ્રચાર કરી શકે નહીં। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।